જેને કૃષ્ણ કૃપાનો અનુભવ કરવો છે એ કૃષ્ણની કૃપા થતા પહેલા આ બે તત્વની કૃપા વ્રજલીલામાં જોઈએ. અને એમાં પહેલું તત્વ છે શ્રી યમુનાજી. જેમ ઠાકોરજીની ઈચ્છા શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એ રાધાજી છે, એમ જ પ્રભુની કૃપા શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી યમુનાજી છે. ઠાકોરજીની ભીતર જે કૃપા કરવાની શક્તિ રહેલી છે એનું કોઈ સાકાર સ્વરૂપ જોઈએ તે યમુનાજી છે. જો આપણે ત્યાં ભક્તિ માર્ગમાં આ બે શબ્દોનો ભેદ સમજવો જરૂરી છે. એક સ્વરૂપ અને બીજો આકાર. ભગવત સ્વરૂપો ભિન્ન ભિન્ન આકારે બ્રજમાં બિરાજે છે. યમુનાજી નદી આકારે છે પણ આ નદી નથી. મહાપ્રભુજી કહે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ગિરિરાજજી પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે. અહીંયા ભિન્ન ભિન્ન આકારે ભગવતીઓ બિરાજમાન છે. અને એટલા માટે મહાપ્રભુજી ત્રણ સ્વરૂપો બતાવે છે દરેક તત્વના: આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. જેમ શ્રી યમુનાજીનું જલપ્રવાહ રૂપે જે સ્વરૂપ છે એ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજીનો કાંઠો એ પરમ પાવન તીર્થ છે અને સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપો નિર્મૂળ થાય છે. એ દેવી સ્વરૂપ, એ આધ્યાત્મિક સ્વરૂપ. અને ઠાકોરજીના ચાર યુથ ગોપીજનોના ચાર ગ્રુપ, એમાં ચોથા યુથના અધિપતિ સખી સ્વરૂપ યમુનાજીનું, એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. સીધી સાદી ભાષામાં જો તમને સમજાવું આ આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક આ ત્રણેય સ્વરૂપોને, તો આંખથી દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિથી જેનું મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદયથી જેનો રસ અનુભવાય એ આધિ દૈવિક સ્વરૂપ. આ ત્રણ સ્તર ઉપર આ સ્વરૂપ બિરાજમાન છે. તો શ્રી યમુનાજી એ કૃપા શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. અને એટલા માટે વ્રજયાત્રા પણ શરૂ થાય ને તો સૌથી પહેલા યમુનાજીના કિનારે યમુનાજી હાથમાં લઈ અને પછી વ્રજયાત્રાનો સંકલ્પ કરાય છે. વ્રજની અધિષ્ઠાત્રી દેવી કોઈ હોય તો શ્રી યમુનાજી છે. અને આપણે ત્યાં તો એમ માનવામાં આવે કે એકવાર બ્રહ્મ સમન લઈ ભગવાનના થવાનો તમે સંકલ્પ કરો એટલે તમારા કુળ દેવતા ગિરિરાજજી ને કુળદેવી શ્રી યમુનાજી છે. અને પછી તમે વ્રજભક્ત બન્યા છો. અમારો દેવ ગોવર્ધન રાનો, દેવ રૂપે ગિરિરાજજીને કહ્યા. નમો દેવી યમને, નમો દેવી યમને, દેવી રૂપે યમુનાજીને કહ્યા. તો કૃપા શક્તિ રૂપ યમુનાજી, એમની કૃપા જોઈએ. ને બીજું એ જ ભક્તિનું ઘનીભૂત સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કૃપા જોઈએ. આ બે તત્વોની કૃપા બ્રજમાં થાય ત્યારે બ્રજયાત્રાનો જીવને અધિકાર મળે, ત્યારે કૃષ્ણ લીલા અનુભવવાનો એને અધિકાર મળે છે. ગિરિરાજજી એટલે કંઈક માંગવા માટે જવા માટેની જગ્યા વૈષ્ણવની એવું જરૂરી નથી કે આપણે ત્યાં ઠાકોરજી પાસે ન મંગાય પણ ગિરિરાજજી પાસે માંગીએ એટલે કઈ પણ તકલીફ આવે એટલે ગિરિરાજજી પાસે જઈએ, વાંધો નથી. પણ ઉત્તમ શરણાગતિ નથી. શરણાગતિ અનેક પ્રકારે થાય, અનેક પ્રકારથી ભગવત શરણમાં જવાય. આર્ત ભાવે, અર્થાર્થી ભાવે, પણ શ્રેષ્ઠ જ્ઞાન ભાવે, એનું સ્વરૂપ જાણીને. તો આ ગિરિરાજજી ની મહત્તા ગર્ગ સંહિતામાં વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવી. પ્રભુએ પોતાની લીલા દરમિયાન કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તે ગિરિરાજજી છે. સ્વયં પ્રભુએ એમની પૂજાનો માર્ગ પ્રગટ કર્યો. ગોવર્ધન પૂજા કહેવાય છે આપણે. એટલે પૂજાના જે પંચોપચાર આદિ, ષોડશોપચાર આદિ ક્રમ હોય છે એમાં પરિક્રમા પણ પૂજાનું એક અંગ છે. ગર્ગ સંહિતામાં ગર્ગજીએ ગિરિરાજ ખંડ નામનો આખો ખંડ લખી અને ગિરિરાજજીના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. ભાગવતજીમાં બે જણાએ મહાત્મ્ય ગાયું. સૌથી પહેલા વેણુ ગીતમાં ગોપીજનોએ ગાયું અને ગોપીજનોએ ભગવદીય રૂપે ગિરિરાજજીને વર્ણિત કર્યા કે આ સમસ્ત વ્રજમાં શિરમોર કોઈ ભક્ત હોય તો એ ગિરિરાજજી છે. અને ભગવદીઓમાં જે લક્ષણ હોય એ સમસ્ત લક્ષણ ગિરિરાજજીમાં છે. સેવા માટે જે લક્ષણ ભક્તની અંદર જોઈએ એ બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. સેવકની અંદર ચાર લક્ષણ જોઈએ, એ ચારે ચાર લક્ષણ ગિરિરાજજીની ભીતર વિરાજે છે. સૌથી પહેલા સેવકની અંદર સેવા કરવાની તત્પરતા જોઈએ અને એ તત્પરતા ગિરિરાજજીમાં છે. બીજું, સેવકની અંદર તત્સુખનો ભાવ જોઈએ.
સેવા કરવાની ખૂબ તત્પરતા હોય, પણ જેની સેવા કરો છો એને શેમાં સુખ છે એ જાણ્યા વગર કરો તો એને શ્રમ આપી દો. તમને કોઈની જોડે ઘણો સ્નેહ હોય અને આવવાના હોય ઘરે ને તમે સરસ ગુલાબજાંબુ બનાવીને રાખો, પણ આવનારને ડાયાબિટીસ હોય તો તમે ભલે બહુ સાચા દિલથી બહુ જ સારું કર્યું છે, પણ સામેવાળાને સુખનો વિચાર ન થયો તો સેવા ન કહેવાય. એટલે સેવ્યના સુખનો વિચાર હોવો જોઈએ, સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ. ત્રીજું, દીનતા હોવી જોઈએ સેવા કરનાર. જો દીનતા નહીં હોય તો બહુ વાર સુધી તમે સેવામાં ટકી નહીં શકો. અહંકારી વ્યક્તિ કોઈ સેવામાં ટકી નથી શકતો. અને એટલા માટે હું તો એમ માનું કે અહંકાર ક્યાંક સંસારમાં કરો તો કદાચ ચાલી જશે, પણ ભગવત કાર્યમાં ક્યારે પણ મદ નહીં કરો, અહંકાર નહીં કરો. અને એને તોડવા માટે તમને જેમાં શરમ આવતી હોય ને એ સેવા માંગીને લો. તમને એમ થાય હવેલીમાં જવું, અરે બુહારી કરીશ તો બધા જોઈને શું વિચારશે, તો માંગીને બુહારી લો. ભગવાન તમારો અહંકાર તોડે કે લોકો તમારો અહંકાર તોડે, એના કરતા સેવા દ્વારા આપણે જ આપણો અહંકાર તોડી નાખીએ. એવી સેવા પસંદ કરીને લેવી જેમાં આપણા અહંકારને ચોટ લાગતી હોય, કારણ કે સેવા કોઈ નાની નથી હોતી. સેવા મળી એ જ સૌભાગ્ય છે. ભગવત સંબંધી કોઈ પણ કાર્ય નાનું નથી, એટલે સેવાને કોઈ વિશેષણ જોડવા નહીં. આ નાની સેવા, મોટી સેવા, ભીતરની સેવા, બહારની સેવા, આ બધી આપણી લૌકિકતા છે. સેવા એ સેવા જ છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ યા ઊંચ નીચ સેવામાં જોવું નહીં. એટલે આપણો અહંકાર તૂટે એવી સેવા માંગીને લેવી. એને કારણે સાચો સેવક ધર્મ આપણી અંદર પ્રગટ થશે. અને એટલા માટે દીનતા જોઈએ. અને ચોથું, અલ્પ ભાષણ જોઈએ. સેવા કરનારે બંને એટલું ઓછું બોલવું. સેવા બોલવી જોઈએ, સેવક ન બોલવો જોઈએ. એવી નિષ્ઠાથી સેવા કરો કે તમારી સેવા જોઈને લોકો તમને ગોતે કે આ કર્યું કોણે. પણ તમે કહેવા લાગશો ને તો લોકો મૌન થઈ જશે. સેવાને છતી ન કરો, પ્રગટ ન કરો, પણ એટલી નિષ્ઠાથી સેવા કરો કે તમારી સેવા બોલે. એટલી ઉત્તમતાથી કરો. જો નાની સેવા, મોટી સેવા આપણે એમ કહીએ, ખરેખર સેવા કરનારો સેવાને મોટી બનાવી દેતો હોય છે. એટલી નિષ્ઠાથી કરો કે તમારી સેવા તમારા નિષ્ઠા દ્વારા મોટી થઈ જાય. એટલે મોટી સેવા માંગવાની નહીં, સેવા એ રીતે કરવાનું કે મોટી માનીને સેવા કરીએ. તો આ ચારે લક્ષણ ગિરિરાજની અંદર છે. ભગવદી રૂપે હંતાય મદ્ર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર યત પાનીય સુયવ સકંદર કંદ મૂલઈ. એમ વેણુ ગીતમાં ગોપીજનોએ ગિરિરાજજીને હરિદાસ વર્ય રૂપે ગયા. કારણ કે ગિરિરાજજીના બે સ્વરૂપ આપણે ત્યાં માન્યા, એક ભગવાનનું અને બીજું ભગવદીનું. જે મર્યાદા ભક્તિ હનુમાનજીને સિદ્ધ છે, તો હનુમાનજીના પોતાના મંદિર પણ હોય અને રામ કાજ કરવે કો આતુર, રામના દાસ રૂપે પણ પ્રસિદ્ધ હોય. એમ પુષ્ટિ ભક્તિ એ ગિરિરાજજીને સિદ્ધ છે. અને એટલા માટે ભક્તિ લેવા જવું હોય તો કાં યમુનાજીના તટ ઉપર જજો, કાં ગિરિરાજજીની તળેટી પર જજો. આ પ્રગટ ભક્તિના મૂર્તિમંત સ્વરૂપો છે. તો ભાગવતજીમાં ગોપીજનોએ હરિદાસવર્ય રૂપે બતાવ્યા અને બીજા ઠાકોરજીએ શૈલોસ્મી કહી ગિરિરાજ સ્વરૂપે હજાર ભુજાવાળા પ્રગટ થઈ અને અનુભવ કરાવ્યો કે મારું જ સ્વરૂપ ગિરિરાજજીનું સ્વરૂપ છે. મારા ને ગિરિરાજજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. અને એટલા માટે વૈષ્ણવનો ગિરિરાજજી સાથેના બે પ્રકારના સંબંધ છે, એક વૈષ્ણવ તરીકેનો અને એક પ્રભુ તરીકેનો. અને એટલે આપણે ત્યાં માનવામાં આવે કે વૈષ્ણવ પોતાના હૃદયની વાત બીજા વૈષ્ણવને તો કરી શકે ને, ઠાકોરજીને ન કરે. અને એટલા માટે કંઈક દુઃખ આવ્યું જીવનમાં તો ગિરિરાજજીની આગળ કહી શકે, કારણ કે એમનું સ્વરૂપ ભગવદીનું છે. ગિરિરાજજીની મહત્તા ગર્ગ સંહિતામાં ગર્ગજીએ બતાવી છે. સંક્ષિપ્તમાં જો એનું દર્શન કરાવું તો ગિરિરાજજીનું સૌથી પહેલું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું કે જ્યારે સ્વામિનીજીએ વિનંતી કરી ઠાકોરજીને કે એવું એક સુંદર સ્થાન ગોલોક ધામમાં પ્રગટ કરો, જે સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, કંદમૂલ ઉગતા હોય અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. અને એવા સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું અને ઠાકોરજી ઉપર હાથ રાખ્યો. 100 શિખર વાળા શતશૃંગ નામથી ગિરિરાજજીનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું. ગર્ગ સંહિતામાં યમુનાજીનું ગોલોક ધામમાં નામ વીરજા કહ્યું છે અને ગિરિરાજજીનું નામ શતશૃંગ કહ્યું છે. 100 શિખર જેને છે.
અને આ રીતે ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. અને પ્રભુ જ્યારે ભૂતલ પર પધારવાના હતા, અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન, સમસ્ત વ્રજ ભક્તો ભૂતલ પર આવ્યા. અને એ ગિરિરાજજી શ્રાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. પર્વતાકાર દ્રોણ પર્વતના 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજમાન છે, બીજા આ ગોવર્ધન, અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ચરણાટ, જ્યાં વામન ભગવાનના ચરણ ચિહ્નો છે. આ 3 ભાઈઓ છે. એકવાર પુલત્સ મુનિ પૃથ્વી પરિક્રમા કરતા કરતા દ્રોણને ત્યાં આવીને મુકામ કર્યો. દ્રષ્ટિ પડી આ ગોવર્ધન પર્વત પર. મનમાં ઈચ્છા થઈ આને હું લઈ જાઉં કાશી, અને ત્યાં આની કંદરાઓમાં બેસીને કાશી વિશ્વનાથની ઉપાસના કરું. વિનંતી કરી. ગિરિરાજજી તૈયાર તો થયા. એમને થયું કે વ્રજમાં જવાનો આ સારો મોકો છે, કારણ કે કાશી જશે તો વચમાં વ્રજ આવશે અને હું વ્રજમાં જ રહી જઈશ. એટલે યુક્તિ કરીને ઋષિને કહ્યું કે તમારી જોડે આવું તો ખરા, પણ એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થાવ. ઋષિએ યોગ બળે ગિરિરાજજીને હાથમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. વચમાં વ્રજમંડળ આવ્યું, અને ગિરિરાજજીએ પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, અને ત્યાં જ ગિરિરાજજીને પધરાવી દીધા ને ફરી લેવા ગયા. ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે તમે તો વચને બંધાયેલા હતા, એક વાર મને જ્યાં મૂકશો પછી ઊભો નહીં થાવ. ઋષિને આવ્યો ક્રોધ, શ્રાપ આપ્યો ગિરિરાજજીને, તે મારી સાથે છલ કર્યું છે, તો જા, હું તને શ્રાપ આપું છું કે તું રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજજી રોજ તલભર ઘટે છે, એને ઋષિનો શ્રાપ છે. અને આ રીતે ગિરિરાજજી બ્રજમંડળમાં પધારે. અનેકવિધ ભાવનાઓ, અનેકવિધ પ્રકાર ગિરિરાજજી સાથે જોડાયેલા છે. ગિરિરાજજીમાં પ્રગટ ગોલોકધામ બિરાજે છે, એવું પણ ખટઋતુની ભાવનામાં દર્શન કરાવ્યા ગુસાઈજી ચતુર્બુદ્ધદાસને. એ ગોલોકધામમાં પ્રવેશવાના 8 દ્વાર છે. આપણા અષ્ટ સખાઓ આ એક દ્વારના મુખિયા છે. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે, અને ખટ ઋતુ રહત સદા. 6 ઋતુ ગિરિરાજજીમાં સદા બિરાજે છે. ત્યાં 12 નિકુંજ અંદર છે. યુગલ સ્વરૂપ નિત્ય અખંડ વિહાર ત્યાં કરે છે. આ ગિરિરાજ બાબા સાક્ષાત મૂર્તિમંત ભગવત પ્રેમનું સ્વરૂપ છે, અને એટલા માટે એમની ઉપર દૂધ ચડાવવામાં આવે. કારણ કે આ વિશ્વમાં પ્રેમનું કોઈ સાકાર રૂપ હોય તો એ દુગ્ધ છે. જ્યારે કોઈ સ્ત્રી મા બને તેનું વાત્સલ્ય દુગ્ધ બનીને પ્રગટ થઈ જાય. એ મૂર્તિમંત વાત્સલ્ય પ્રેમનું પ્રતીક છે, અને એટલા માટે એ સ્નેહરૂપ દુગ્ધથી સ્નાન કરે છે. ત્યાં ગિરિરાજ બાબા આજે પણ સગળા ભક્તોના મનોરથો પૂરા કરે છે. આજે પણ પ્રગટ દેવ વ્રજના ગિરિરાજજી છે. કહેવાય 5 સ્વરૂપે ગિરિરાજજીના દર્શન થાય. પરિક્રમા કરતા હો તો આજે પણ અનેક સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે. મુખ્ય 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા. ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું માનવામાં આવે, ગિરિરાજજીનું બીજું સ્વરૂપ ગ્વાલનું માનવામાં આવે, ગિરિરાજજીનું ત્રીજું સ્વરૂપ ગાયનું માનવામાં આવે, ગિરિરાજજીનું ચોથું સ્વરૂપ સર્પનું માનવામાં આવે, અને ગિરિરાજજીનું 5મું સ્વરૂપ એ રત્ન જડિત ગિરિરાજજી રૂપે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે એમ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાયું છે. અનેક રત્નોથી જડિત છે એવા દર્શન કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીએ કરાવ્યા. ગિરિરાજજીની ગાથા અનેક રૂપે ગાવામાં આવે છે. આપણે કથાને આગળ લઈ જઈએ. ઠાકોરજીએ ગોવર્ધન યાગ કરાવ્યો, ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો, ગોવર્ધનની પૂજા કરી છે, વિશાળ અન્નકૂટ ભોગ ધર્યો છે. જો આપણે ત્યાં ઠાકોરજીના ભોગના પણ વિશિષ્ટ પ્રકારો છે. ઘણી વાર લોકો કથામાં ભૂલથી એમ જ બોલતા હોય, આજે કથામાં 56 ભોગ છે. 56 ભોગ અને અન્નકૂટમાં ફરક છે. આટલી વસ્તુનો ભેદ ખબર હોવી જોઈએ. રાજભોગ, છાક, કુનવારો, અન્નકૂટ અને 56 ભોગ. ઠાકોરજીને ભોગ ધરાય બધું 56 ભોગ ન કહેવાય. ત્યાં ઠાકોરજીને ભોગ ધરાય બધું રાજભોગ જ ન કહેવાય. આ ભોગના આટલા ક્રમમાં ભેદ ખ્યાલ હોવો જોઈએ. રાજભોગ કોને કહેવાય, છાક કોને કહેવાય, કુનવારો કોને કહેવાય, અન્નકૂટ કોને કહેવાય, ને 56 ભોગ કોને કહેવાય. પ્રાય સામગ્રીના આ 5 પ્રધાન રૂપે ભોગ આપણે આરોગાવતા હોઈએ. રાજભોગ એટલે ઠાકોરજી નંદાલયમાં નંદ બાબાની સાથે બિરાજમાન થઈ અને જે ભોગ આરોગે, સવારે જે ભોજન કરે એને રાજભોગ કહીએ છીએ. પ્રભુ તો વ્રજના રાજા છે. સેવા માર્ગમાં આપણે ત્યાં 4 પ્રકારે ઠાકોરજીનું સેવન થાય છે. પ્રભુ ગોવાળિયા પણ છે, પ્રભુ બાલક પણ છે, પ્રભુ બ્રહ્મ પણ છે, અને પ્રભુ વ્રજના રાજા પણ છે.
એટલે આ ચારેયનો વિવેક રાખીને સેવા થાય છે. પ્રભુ બાલક છે એટલે બાલ ભાવથી સેવા થાય. જેમ નાના બાળકને જગાડીએ, નાના બાળકને પડાવીએ, એને આરોગ આવીએ, એટલે બાલ ભાવની સેવા. પ્રભુ ગુવાળિયા છે, ગ્વાલ છે, અને એટલા માટે એ ગુવાળિયાની જેવી દિનચર્યા હોય એવી દિનચર્યા આપણા અષ્ટયામની સેવામાં છે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય, ગાયો લઈને પાછા આવે, ગાયોને દોહે. એ ગુવાળિયાની જે દિનચર્યા હોય એ પ્રકારની દિનચર્યા એવો આ ભાવથી ઠાકોરજીની અષ્ટયામ સેવા થાય છે. ત્રીજું, એ વ્રજના રાજા પણ છે. નંદબાબા રાજા છે અને એટલા માટે એના બપોરના સમયમાં રાજભોગ આરોગે અને રાજા જેવા શણગાર ધારણ કરે. વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે. વ્રજ કે રાજા હે અમારે ઠાકોરજી, એટલે તો દાણ લેવા માટે પધારે છે કે હું વ્રજનો રાજા છું, મને કર આપો. તો રાજા જેવો સન્માન આદર ઠાકોરજીનો રાખવામાં આવે છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ, એ રાજા છે. અને ચોથું, એ પરમેશ્વર છે, એ બ્રહ્મ છે. અને એટલા માટે આપણા સેવાક્રમમાં જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત થાય, આ બધા જે બ્રહ્મ ભાવથી જે આરાધન થતું હોય, પુરુષ સૂક્ત આદિના ગાન થાય. તો બ્રહ્મ ઉપાસના જે વેદોમાં બતાવી છે એની પણ સ્વીકૃતિ ગુસાઈજીએ કરી છે. એટલે આ ચારે ભાવોનો એક ભાન રાખી, એક જાગૃતિ રાખી અને એવી ભાવના રાખી અને આપણી સેવા થતી હોય છે. અને આ પ્રકારે હમણાં બધું વાંટવાનું કંઈક વાંટતા તો રહેવા દીધું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. આમ ચારે ભાવથી આપણે ત્યાં ભાવ થતો હોય છે. પ્રભુ રાજભોગ બપોરના સમયે આરોગે. બીજું, ઠાકોરજી જ્યારે વનમાં પધારે સખાઓની સાથે, અને વનમાં પધારે અને યશોદાજીને વ્રજભક્તો છાક બાંધી દે, ટોકરી બાંધી દે, અને લૌકિક ભાષામાં જેમ પિકનિક આપણે કહીએ એમ ઠાકોરજી બધા સખાઓની સાથે પોતાની ટોકરી ખોલી ખોલીને આરોગે. એ છાક લીલા કહેવાય. ત્રીજું, કુંવારાનો મનોરથ થતો હોય છે. આપણે ત્યાં એ ભાવના છે કે કુંવારો ને 56 ભોગ શ્રી વલ્લભ કોઈની હાજરીમાં કરતા હોઈએ છીએ. એટલે કુંવારામાં કુલ્લડમાં ભોગ ધરવામાં આવતા હોય અને એની વિશેષ પ્રકારની સામગ્રી કુંજવારો, જે કુંજમાં વ્રજભક્તો ચારે યુથો ઠાકોરજીને જે ભોગ આરોગાવે એ કુંજવારો કહેવાય. ચોથું, 56 ભોગ. એમ માનવામાં આવે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ નક્કી થયા અને એ સમયે વૃષભાનજીએ સમગ્ર વ્રજવાસીઓને ભોજ આપ્યો અને સમસ્ત વ્રજભક્તો આવ્યા અને એ સમયે જે ભોગ આરોગ આવ્યો ઠાકોરજીને એને 56 ભોગ કહેવામાં આવે છે. 56 ભોગની બીજી પણ અનેક ભાવના છે. 56 ભોગ એટલે 56 પ્રકારની સામગ્રી જ નહીં. સામગ્રી તો અનેક પ્રકારની હોય છે, પણ 56 ભાવની સામગ્રી. આપણે ત્યાં બ્રજમંડળ છે ને, એને કમલાકાર માનવામાં આવે છે. એનો તમે મેપ જુઓ તો કમળ જેવો આકાર વ્રજમંડળનો છે અને એ વ્રજમંડળના કમળને 56 પાંખુડીઓ છે. અને આ 56 સ્થાન ઉપર ઠાકોરજી વિવિધ લીલા કરે છે અને 56 સ્થાને લીલા કરે છે. અને એ સમયે લીલા કરતા વ્રજભક્તો સાથે એ સ્થાનમાં જે વ્રજભક્તો સામગ્રી આરોગાવે એ 56 ભોગનો ભાવ કહેવાય. મધુરાષ્ટકમાં પણ તમે જુઓ, અધરમ મધુરમ, મદનમ મધુરમ, નયનમ મધુરમ, મસિતમ મધુરમ. એક શ્લોકમાં 7 વાર મધુર શબ્દ આવે અને 8 શ્લોક એટલે 8 સિત્તા 56. 56 વાર મધુર શબ્દનો પ્રયોગ થાય. એટલે કે આ મુખ્ય વ્રજમંડળમાં લીલાના 56 સ્થાનો છે અને એમાં એ લીલા કરતા વ્રજભક્તો પ્રભુને આરોગાવે એટલે આપણે ત્યાં સિરમોર 56 ભોગ ઉત્સવ કહેવામાં આવે. અને છેલ્લો છે અન્નકૂટ ઉત્સવ. અને અન્નકૂટ ઉત્સવ જ્યારે ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ આવ્યો અને સ્વયં પ્રભુએ ગોવર્ધનયાગ કરવાનું કહ્યું અને એ સમયે વ્રજભક્તોએ જે ગિરિરાજ બાવાને ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ ઉત્સવ. અને એટલા માટે આ થોડાક ભેદ આપણને ખ્યાલ હોવા જોઈએ. એ રીતે જ સામગ્રીના પણ ભેદ હોય. દૂધઘર, નાગરી, અનસખડી, સખડી, ફલાહાર અંતર્ગત જુદા જુદા ભેદો છે. હમણાં એનો સમય નથી, વિસ્તાર નથી કરતો, પણ એના પણ જુદા જુદા ભેદ કહેવાય છે. ભોગ ધરતા હોય ત્યારે એનો પણ વિવેક, કઈ વસ્તુ ક્યાં સાજવી એનો પણ એક વિવેક છે. એટલે ભોગ ધરતાય આવડવું જોઈએ અને ભોગ સરાવતાય આવડવું જોઈએ. કઈ રીતે ભોગ ધરવો અને કઈ રીતે સરાવવો બંનેનો વિવેક છે. અન્નકૂટમાં દૂધઘર ક્યાં આવે, અનસકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે, એ સજાવવાનો પણ પ્રકાર છે. એ રીતે શૃંગારનો ક્રમ
કયા શૃંગાર કઈ વખતે આવે, કયા વસ્ત્ર ધરાય, મસ્તક પર કયા શૃંગાર આવે, આનો પણ એક વિવેક છે. તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય. એવો સુંદર માર્ગ આપણને બતાવ્યો. જે સારસ્વત કલ્પમાં એ વ્રજ ભક્તોએ જે રીતે લાલ લડાવેલા એ ક્રમ મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપ્યો છે. આજે અત્યારના સમયમાં તમારે નંદ બાબાનું ઘર જોવું હોય અને સારસ્વત કલ્પમાં ઠાકોરજી ત્યાં કઈ રીતે રહેતા એ જોવું હોય તો કોઈ પણ પુષ્ટિ માર્ગી હવેલીમાં જઈ આવજો, તમને દર્શન થઈ જશે કે એ કલ્પમાં ઠાકોરજી નંદાલયમાં કઈ રીતે રહેતા. આજે પણ આપણો આખી હવેલીનો ભાવ એ જ છે. એટલે જ મર્યાદા માર્ગમાં મંદિર હોય, પુષ્ટિ માર્ગમાં હવેલી કહીએ છીએ. કારણ હવેલી એ ફારસી શબ્દ છે, એનો અર્થ થાય સુસજ્જ વિશાલ ઘર. એટલે આપણે ત્યાં મંદિર પુષ્ટિ માર્ગમાં એક જ છે અને એ છે શ્રીનાથજીનું મંદિર જે નાથદ્વારામાં છે, જે સ્વયં શ્રીનાથજીની ઈચ્છાથી ધ્વજા અને શિખર વાળું બન્યું. કારણ કે જયારે બનાવતા હતા નકશો ત્યારે શ્રીનાથજીએ પોતે એવો અનુભવ કરાવ્યો ને 3 વાર એનો નકશો બનાવ્યો અને ધ્વજા અને શિખર બન્યા. અને શ્રીનાથજીએ પોતે આજ્ઞા કરી કે મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે, યહાં દેવાલય કી રીત રાખીએ. એટલે દેવાલય એક જ છે એ શ્રીનાથજી અને બાકી બધા નંદાલયો છે, નંદ બાબાના ઘર છે. અને એટલા માટે આપણે ત્યાં એને હવેલી શબ્દ કહેવાય છે. આપણે ત્યાં 4 આરાધ્ય સ્થાનો છે. એક મંદિર એ શ્રીનાથજી, બીજું હવેલી, ત્રીજું બેઠકજી કે જે સ્થાન પર મહાપ્રભુજીએ બિરાજી 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય. અને એમ કહેવાય કે આજે પણ એ બેઠકજી રૂપે મહાપ્રભુજી ત્યાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. અને ચોથું સ્થાન આપણે ત્યાં ચરણ ચોકી છે. શ્રીનાથજી જતીપુરાથી મેવાડ રાજસ્થાન પધાર્યા, પ્રગટ તો ગિરિરાજજીની ઉપર થયા હતા, અને પછી મેવાડ પધાર્યા અને જ્યાં જ્યાં મુકામ કર્યો એ સ્થાન ચરણ ચોકી રૂપે ઓળખાય છે. કે આજે પણ ત્યાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે એવો ભાવ કરે છે. તો આપણા વિવેક છે નાના નાના સમજણના. તો અન્નકૂટ ઉત્સવ આ રીતે વ્રજ ભક્તોએ ધર્યો છે. ઇન્દ્રને ખબર પડી, નારદજીએ સમાચાર આપ્યા કે ઇન્દ્ર તારું બહુ મોટું અપમાન થયું છે. જો આપણે ત્યાં શ્રીનાથજીનું એક નામ છે દેવદમન શ્રીનાથ. દેવદમન એટલા માટે કારણ કે ભગવાને જ્યારે દેવતાઓને દેવતા પદ આપ્યું અને એમને દેવતાપણાનો અહંકાર થયો અને પોતાને ઈશ્વર માનવા લાગ્યા કે આ સૃષ્ટિ જાણે અમે ચલાવીએ છીએ. અને જ્યારે દેવતાપણાનો અહંકાર આવ્યો ત્યારે ભગવાને આ દેવોનું દમન કર્યું છે. દશમસ્કંદની તમે લીલા જુઓ, ભગવાને કેવલ અસુરોનું દમન નથી કર્યું, ભગવાને દેવોનું પણ દમન કર્યું છે. અને દેવ અને અસુર બંનેનું દમન કરી અને ભક્તોનું મહાત્મ્ય વધાર્યું છે. દશમસ્કંદની લીલા જોશો તો એક અસુરોનું દમન અને દેવતાઓનું દમન. જો ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન કર્યું, એમ અનેક દેવોના દમન કર્યા. દમન કર્યું એટલે કે એમને એમનું સ્થાન યાદ અપાવ્યું. જે મદ એમને આવી ગયો હતો એટલે ભગવાન દેવતાઓનો પણ અહંકાર ચલાવી લેતા નથી, તો પછી મનુષ્યની શું વિશ્વાસ છે? દેવતા સ્થાને પહોંચ્યા પછી પણ ભગવાન એમનો મદ તોડે છે તો મનુષ્યના મદને ક્યાં ચલાવી લે? ઠાકોરજી અહંકાર કોઈનો નથી ચલાવ્યો. આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે ને પ્રસંગ, પેલી રાણી આવી શ્રીનાથજીના દર્શન કરવા અને કહેવા લાગી હું દર્શન તો કરું પણ મારા રાજ ઠાઠ સાથે દર્શન કરીશ, છત્ર ને ચાદર ને ચમર ને બધું મારી જોડે હશે અને આ રીતે જ મારા વૈભવ સાથે દર્શન કરવા જઈશ. મહાપ્રભુજી તો પરમ કરુણામય છે, કહ્યું ઠીક છે તમે આ રીતે દર્શન કરો, કોઈ પ્રભુની સન્મુખ આવી રહ્યું છે અમે શા માટે રોકીએ? મહાપ્રભુજી તો કરુણા કરી, દ્વાર બંધ કરવામાં આવ્યા અને રાણી માટે દર્શનની વ્યવસ્થા થઈ. પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી લે? 12,000ની ભીડ ઉભી હતી. શ્રીનાથજી બાબાએ બીજું રૂપ ધારણ કર્યું, સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી ગઈ અને એકે કપડું ન રહ્યું રાણીનું શરીર. પ્રભુ કોઈનો અહંકાર ચલાવતા નથી. અને ગોવિંદ સ્વામી ત્યાં કીર્તન ગાય છે, કોણ યહ ખેલવે કી વાની. મહાપ્રભુજી કહે ઠાકોરજીની કોઈ પણ લીલામાં શંકા ને ત્રુટિ નહીં કાઢવી. એટલે મહાપ્રભુજી લાઈન લખી, ભલી યહ ખેલવે કી વાની. આ રીતે ગાવ. પ્રભુ અનુકૂળ લીલા કરે કે વિપરીત લીલા કરે, પણ પ્રભુની લીલામાં ક્યારે પણ દોષ દર્શન નહીં કરવા. પ્રભુમાં દોષ જોવા એ અપરાધ છે. જેને ભક્તિમય જીવન જીવવું છે એમાં દરેકમાં સાર કાઢતા એને શીખવું જોઈએ. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં પણ કહ્યું, આ 2 પ્રકારની ભાવના ઠાકોરજીમાં નહીં કરવી. એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના.
એક અસંભાવના આપણને થાય મારા લાલન તો આટલા નાનકડા છે, આટલો મોટો અન્નકૂટ ધર્યો છે, કઈ રીતે આરોગતા હશે? આટલું મોટો અન્નકૂટ ને આટલા નાનકડા લાલન. અરે તારા ભાવને કારણે નાના બેઠા છે, બાકી એ તો વિશ્વનું ચલાવનારો છે. અસંભાવના, વિપરીત ભાવના. આમ કેમ કર્યું ઠાકોરજી? આવું કઈ કરાતું હશે? આ આપણી લૌકિક બુદ્ધિ છે. પ્રભુના માંથી જ બધું પ્રગટ થયું છે, એટલે પ્રભુમાં કોઈ વિકાર નથી. તો આમ જયારે ઇન્દ્રને સમાચાર મળ્યા છે બ્રજવાસીઓએ તારું અપમાન કર્યું ને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે, ઇન્દ્ર કોપાયમાન થયા. સંવર્તક નામના મેઘો પ્રલય કાળમાં જે વર્ષા કરે એમને આજ્ઞા કરી છે, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી છે જલની. ગભરાયા બ્રજવાસીઓ ભાગતા ભાગતા ઠાકોરજીના શરણે આવ્યા છે, પ્રભુ રક્ષા કરો. પ્રભુએ કહ્યું કે આપણે જેની પૂજન કર્યું છે એ ગિરિરાજ બાબા આપણું રક્ષણ કરશે. આવો ભેગા મળી ગિરિરાજજીના શરણે જઈએ. ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી વામભુજાની કનિષ્ઠા ઉપર શ્રી ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કર્યા. બોલો ગોવર્ધનનાથ કી જય, બોલો ગોકુલનાથ કી જય. આપણે ત્યાં ગોકુલનાથજીનું સ્વરૂપ આ ગિરિરાજધારીનું સ્વરૂપ છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા પ્રભુ સર્વે વ્રજભક્તોને શરણે બોલાવ્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાની કનિષ્ઠા ઉપર વામ ભુજાની ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો છે. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે, એટલે જેટલી વર્ષા થાય છે ઠાકોરજી શંખમાં શોષી લે છે. અને જયારે બ્રજભક્તો શરણે આવ્યા છે પ્રભુને થયું ભૂખ તરસ વગર આ લોકો કેમ રહેશે, દેવભાન બોલાવું અને અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ વેણુના નાદ કર્યા છે. અને વેણુનો સ્વર એવો રેલાયો, દેવભાન ભૂલી ગયા બ્રજભક્તો. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. 7 દિવસ મદવા પછી હાર્યો ગોસુત શૃંગ ન ભીનો. અરે એક વાછરડાનું સિંગડું ભીનું ના કરી શક્યો ઇન્દ્ર. પહેલા તો બધા જ ભક્તો એમ થયું કે એકલો લાલન 7 વર્ષનો આટલા મોટા ગિરિરાજજીને કેમ ધારણ કરશે. લાકડીઓ લઈને આવી ગયા અને બધાએ લાકડી લગાવી દીધી. હા કનૈયા અમને પકડ લી હોય તું છોડ દે. ઠાકોરજીને થયું હજી સાધન બળનો અહંકાર લાગે છે. ધીમે રહીને હાથ નીચે લીધો ને ગિરિરાજજી તો નીચે આવવા લાગ્યા. અરે લાલા પકડ. ઠાકોરજીએ ફરી ગિરિરાજજીને ધારણ કર્યા. સાધનો છૂટ્યા. કહ્યું મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરે છે 7 દિવસમાં 7 પ્રકારના અન્યાશ્રય વ્રજવાસીઓને હતા એ ઠાકોરજીએ છોડાવી દીધા. અનન્ય આશ્રય સિદ્ધ કરાવ્યો. એટલું સમજાઈ ગયું કે પ્રભુ સિવાય અમારો બીજો કોઈ સહારો નથી, અથવા પ્રભુ સિવાય અન્ય કોઈનો સહારો કામ આવ્યો નથી. કોઈ ભલે આપે ખરા, કોઈ મદદે આવે ખરા, પણ પ્રભુના શરણે સિવાય આ જીવનું કલ્યાણ નથી. એટલે 7 પ્રકારના અન્યાશ્રયો એમને લાગેલા હતા. એની પણ ચર્ચા મહાપ્રભુજીએ કરી. બધા જ અન્યાશ્રયો છૂટી ગયા.